ઉશ્કેરણીજનક ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા જામનગરના સામાજિક કાર્યકર આગેવાન દ્વારા આજરોજ જામનગર જિલ્લા પોલીસ વડાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જામનગરના રણજીત સાગર રોડ હરિધામ સોસાયટીમાં રહેતા અને જિલ્લામાં પાટીદાર સમાજના આગેવાન તરીકે સામાજિક કાર્યકર્તા પાર્થ મોતીલાલ પટેલ સહિતનાઓ દ્વારા આજરોજ ફરિયાદ નોંધવા અંગેની કાર્યવાહી કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર જામનગર એસપીને આપવામાં આવ્યું હતું। આજરોજ પટેલ સમાજ દ્વારા જામનગર એસપી સાહેબને આવેદન આપી એફઆઈઆર નોંધવાનું કીધું છે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ, જે થોડા દિવસ પહેલાં પટેલ સમાજની દીકરીઓને ના શોભે તેવી ટિપ્પણી કરી છે, જે તદ્દન ખોટી છે અને પાયાવિહોણી છે। અને તમારા મારફત મીડિયા મારફત અમે કાજલ હિન્દુસ્તાનીને કહેવા માગીએ છીએ કે આજ પછી ક્યારેય પટેલ સમાજનું નામ ના લે, અને જો હવે પછી ક્યાંય જાહેર કાર્યક્રમમાં એનું નામ લેશે અને અમારા ધ્યાનમાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે, અને એની સાથે જેને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે એનો અને એની સાથે સ્ટેજ કરનારા કોઈ પણ આગેવાન હશે તેનો વિરોધ કરવામાં આવશે। આવા પાયા વિહોણી બધા સ્ટેટમેન્ટ આપવાનું બંધ કરે, ચોક્કસપણે પટેલ સમાજને ટાર્ગેટ કરે છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે આવા પાયા વિહોણી પ્રસિદ્ધિ મેળવવાનું બંધ કરે।